નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો કાશ્મીરથી મોટા સમાચાર આવી રહ્યા છે। પાકિસ્તાની આતંકીઓ ઝડપવામાં આવ્યા છે, ત્યારે ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તમને જણાવીએ તો એક બાજુ ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે, તેની સાથે પાકિસ્તાન મિત્રો જે છે તે ખાસ કરીને લાંબા સમય સુધી કોઈ હરકત ના કરે તેવું બનતું નથી અને 4-5 મહિનાથી પાકિસ્તાની મિત્રો જે છે તે ખાસ કરીને કોઈ પણ પ્રકારની સમાચાર આવ્યા ન હતા, પરંતુ અત્યારે સૌથી મોટા સમાચાર જમ્મુ અને કાશ્મીરની અંદર પોલીસે લશ્કરે તાઇબાના પાકિસ્તાન સાથે જોડાયેલા 5 આતંકીઓની ધરપકડ કરી છે અને અત્યારે હાલ ભારતની અંદર શું મકસદ લઈને આવેલા હતા એ આપ સૌ મિત્રો જાણો છો। ત્યારે લશ્કરે તાઇબાના સાથે એટલે કે પાકિસ્તાન સાથે જોડાયેલા આંતરરાજ્ય આતંકીઓ જે છે તેનો મોડ્યુલનો પર્દાફાશ કાશ્મીર પોલીસ તરફથી અત્યારે હાલ કરવામાં આવ્યો છે। ધરપકડ કરાયેલા 5 આતંકીઓની મિત્રો પુષ્ટિ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે 2 પાકિસ્તાનીના આતંકીઓ છે, એટલે કે આમ તો જોઈએ તો 5 આતંકીઓ પાકિસ્તાન માટે કામ કરનારા છે, પરંતુ 2 તો મૂળ પાકિસ્તાનના નાગરિકો છે તેવું મિત્રો જાણવા મળ્યું છે અને જે કાશ્મીરમાંથી પકડવામાં આવ્યા છે, જેમાં મિત્રો એક લશ્કરે તાઇબાના ખૂંખાર આતંકી અબ્દુલ્લા ઉર્ફે અબ્બુ હરેરા પણ સામેલ છે। તો મિત્રો ખાસ કરીને આ જેટલા પણ મિત્રો પકડવામાં આવ્યા છે તેની હવે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને પૂછવામાં આવશે કે કયા મકસદ સાથે ભારતની અંદર આવ્યા હતા। ધરપકડ કરાયેલા આતંકીઓ પાસેથી શસ્ત્રો પણ મળ્યા છે, એ પણ એક મોટી વાત છે। તો આનાથી ભવિષ્યમાં શું કોઈ મોટો પ્લાન કરવાના હતા, આ બધી વસ્તુની તપાસ હાથ ધરવામાં આવશે। જોકે મિત્રો પોલીસે હજુ સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ અહેવાલ અને સૂત્રો અનુસાર માહિતી મળી રહી છે તે પ્રમાણેનો નવો જે અહેવાલ છે કે પાકિસ્તાનમાંથી આતંકી પ્રવૃત્તિઓ ફરીથી સામે આવી। ત્યાર પછીના મહત્વના સમાચાર, ગુજરાતમાં મિની વાવાઝોડા જેવા પવનો ફૂંકાયા અને વરસાદો અત્યારે ધોધમાર શરૂ થઈ ચૂક્યા છે। ગુજરાતમાં અત્યારે એક સાથે 10 થી વધારે જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ચૂક્યા છે અને દરિયાકાંઠેથી ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો, રસ્તા ઉપર હોલ્ડિંગ એટલે કે પતરાઓ મિત્રો જે છે તે ઉડતા જોવા મળ્યા, આવા પણ દ્રશ્યો સર્જાયા છે। તેની વચ્ચે ગુજરાતમાં મિત્રો અંબાલાલ પટેલે પહેલેથી આગાહી આપી હતી, હવામાન વિભાગે પણ આગાહી આપી હતી કે 7, 8, 9 અને 10 તારીખ દરમિયાન ગુજરાતમાં મોટી સિસ્ટમ આવવા જઈ રહી છે અને સિસ્ટમ અત્યારે હાલ પહોંચી ગઈ છે। સિસ્ટમ હજુ મિત્રો 9 અને 10 તારીખ સુધી ગુજરાત ઉપર રહેવાની છે અને એની અત્યારે તો માત્ર હજુ શરૂઆત થઈ છે, અસલી ખેલ આગામી દિવસોમાં જોવા મળશે, તો સાવચેત થઈ જજો। સમાચાર આવી રહ્યા છે કે અત્યારે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યા છે અને પવન તો આખા ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર લાગુના વિસ્તારોની અંદર વાવાઝોડા જેવા પવનો ફૂંકાતા ખેડૂતોને ભારે નુકસાન જવાની ભીતિ છે। તો આવનારા 3 થી 4 દિવસ સાવચેત રહેજો, માઠું નુકસાન જઈ શકે। જો ખેડૂતો સાવચેતી નહીં રાખે તો ખાસ મિત્રો અહીંયા ધ્યાન આપવું। ત્યાર પછીના મહત્વના સમાચાર, આજે રાત્રે કંઈક મોટું થઈ શકે, ટ્રમ્પે આપી દીધી છે મોટી ધમકી। જી હા મિત્રો, ટ્રમ્પે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે જો ઈરાન હવે યુદ્ધ વિરામ ઉપર સાઇન નહીં કરે તો ખાસ ઈરાનના ઘણા બધા શહેરો જે છે તે ઉડાડવામાં આવશે અને ઈરાન આવતીકાલનો દિવસ પણ નહીં જોઈ શકે તેવું પણ કહેવામાં આવ્યું છે। ઈરાનને ધમકી આપવામાં આવી છે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે મિત્રો હવે ગુસ્સે ભરાયા છે અને ખાસ લગાતાર તેમની વાતો નકારવામાં આવી રહી છે, તેનાથી તેમને ગુસ્સો આવી રહ્યો છે અને હવે તો મિત્રો તેમણે ઈરાનને ચોખ્ખા શબ્દોમાં ધમકી આપી દીધી છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે ધમકી આપી હતી એ દિવસ પણ પૂરા થઈ ચૂક્યા છે। તેમણે 2 દિવસની વોર્નિંગ આપી હતી ઈરાનને કે 2 દિવસમાં યુદ્ધ વિરામ કરવામાં આવે, પરંતુ એ 2 દિવસ પૂરા થઈ ચૂક્યા છે અને સામેથી ઈરાને એવો જવાબ આપ્યો છે કે અમેરિકાએ જે કરવું એ કરી લે, પરંતુ ઈરાન પાછળ નહીં હટે। આવો મિત્રો જવાબ સાંભળતા ડોનાલ્ડ ટ્રમ્પ હવે બોખલાઈ ગયા છે। તેમણે આવતીકાલે સવાર સુધીનો સમય આપ્યો છે અને જો આવતીકાલ સવાર સુધીમાં જો કોઈ ડીલ નહીં થાય તો ઈરાનને બરબાદ કરી નાખશું, તેવું ઈરાનના તમામ પાવર પ્લાન્ટ ઉડાડી દેશું તેવી પણ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે અને આ ધમકીને કારણે મિત્રો વિશ્વભરની અંદર ખળભળાટ મચી ગયો છે। કેટલાક લોકો તો એવો દાવો કરી રહ્યા છે કે ગુસ્સામાં ટ્રમ્પ પરમાણુ યુદ્ધ પણ શરૂ કરી શકે અને જો મિત્રો આવું થાય છે તો આ દુનિયા માટે એક સૌથી કલંકિત યુદ્ધ સાબિત થઈ શકે, કારણ કે મિત્રો કોઈ પણ પ્રકારનો મોટો હુમલો થાય એટલે વિશ્વ યુદ્ધની શરૂઆત પણ ગણવામાં આવી શકે। તો આને લઈને ખાસ મિત્રો અપડેટ છે અને જોવાનું રહેશે કે શાંતિપૂર્વક બધું પૂર્ણ થાય છે કે નહીં। જો કે શાંતિ
સંપૂર્ણ પૂરું થવાના ચાન્સ દેખાતા નથી, કારણ કે એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ પણ મિત્રો ગુસ્સે ભરાયેલા છે અને બીજી બાજુ ઈરાન પણ મિત્રો વળતો જવાબ આપી રહ્યું છે કે અમેરિકા જેમ કહેશે તેમ કોઈ પણ પ્રકારે કરવામાં આવશે નહીં, અને ઈરાન પણ મિત્રો પોતાની લડાઈ લડવા માટે અત્યારે તૈયાર છે. તો હવે જોવાનું રહેશે કે આવતીકાલ સુધીમાં શું ફેસલો લેવાય. ત્યાર પછીના મહત્વના સમાચાર, તો ગુજરાતીઓને અભણ કહેવું ભારે પડ્યું. જી હા મિત્રો, કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે, તેમણે મિત્રો ગઈકાલે એક જાહેર સભાને સંબોધન કરતા ગુજરાતીઓને અભણ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતના લોકો તો અભણ છે એટલે વારે વારે ભાજપને જીતાડે છે. આ વાત કહેવી મિત્રો તેમને અત્યારે ભારે પડી રહેશે, કારણ કે આની સામે હવે દિલ્હી સુધી મિત્રો લોકો જે છે તે અત્યારે વિરોધ ઉપાડી રહ્યા છે. ત્યારે આ વિરોધ હવે મોટો આગળ વધી રહ્યો છે, જેને કારણે મલ્લિકાર્જુન ખડગે મિત્રો મુસીબતમાં આવી શકે. આ ચૂંટણી માટે પ્રચાર દરમિયાન મિત્રો તેમણે સભાને સંબોધન કર્યું હતું. ત્યાં મિત્રો તેમણે સભા વચ્ચે ગુજરાતીઓને અભણ ગણાવ્યા હતા અને આનાથી તમામ ગુજરાતીઓ ગુસ્સે ભરાયા છે. મિત્રો કેરળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે તે પહોંચ્યા હતા અને વડાપ્રધાન મોદી અને અમિત શાહ જેવા ગુજરાતીઓ નેતા છે તેમનો વિરોધ કરતા મિત્રો તેમણે સીધો ગુજરાત રાજ્યનો અને ગુજરાતીઓને જ અભણ કહીને વિરોધ કરી નાખ્યો હતો. ત્યારે આ મામલો મિત્રો સપાટી ઉપર આવ્યા બાદ ગુજરાતમાં પૂરા જોશમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. અને આટલું જ નહીં, આ વિરોધ હવે બુધવારે મોટો આક્રમક બનવા જઈ રહ્યો છે. આવનારા બુધવારે મિત્રો દિલ્હીમાં ગુજરાતીઓ મોટું શક્તિ પ્રદર્શન કરશે. મોટું શક્તિ પ્રદર્શન કરવાનું આયોજન પણ કરી નાખવામાં આવ્યું છે અને મલ્લિકાર્જુન ખડગેને મિત્રો આજે કહેવું જે છે તે ભારે પડી શકે, કારણ કે ગુજરાતીઓને અભણ ગણાવીને તેમણે મોટી ભૂલ કરી દીધી છે. હવે દિલ્હી સુધી મિત્રો તેનો વિરોધ પહોંચી ગયો છે અને બુધવારના રોજ મોટું પ્રદર્શન પણ કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતો માટે આ એકવાર ખેતી કરીને વર્ષોની કમાણી થશે. સૌથી મોટા સમાચાર ખેડૂતોને લઈને મિત્રો અવારનવાર સમાચાર મળી રહ્યા હોય છે. ત્યારે ખેડૂતોને અત્યારે જે વરસાદ અને કમોસમી માવઠા વાવાઝોડા આવે છે તેને કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે. તેનાથી હવે એવી ખેતી તરફ ખેડૂતોએ આગળ વધવું પડશે કે જે મિત્રો કાયમ માટેની ખેતી ગણવામાં આવે, કારણ કે મિત્રો ગુજરાતમાં જનરલી જોવા જઈએ તો કપાસ, ઘઉં કે મગફળી સિવાય કોઈ ખેતી કરતું નથી, પરંતુ હવે નવા પાકોની ખેતી શીખવી જ પડશે. તો જ ખેડૂતોની ખેતી જે છે તે વ્યાપક સમય માટે અનુકૂળ ગણવામાં આવશે. જેમ કે આ એક પ્રકારની ખેતી વિશે તમને સમજાવું તો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી બધી આ ખેતી વાયરલ થઈ રહી છે અને આ મિત્રો એક એવી પ્રકારની ખેતી છે કે જેમાં તમારે એક જ વાર મહેનત કરવાની છે અને વર્ષો સુધી તમને કમાણી મળતી રહેશે. આ છે મિત્રો દાડમની ખેતી. દાડમની ખેતી આજે ભારતમાં ખેડૂતો માટે લાંબા ગાળાની સ્થિરતાનું આવક બન્યું છે, સાધન બન્યું છે. ત્યારે પરંપરાગત જે પાકો છે તેના ઘટતા જતા નફા અને આબોહવા પરિવર્તનને કારણે ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ આગળ વધી રહ્યા છે. બાગાયતી ખેતી એટલે પાક અને જે ઘઉં અને કપાસની ખેતી છે તેની જગ્યાએ ફળ ઇત્યાદિ શાકભાજીની ખેતી અત્યારે વધારે લોકો કરી રહ્યા છે, કારણ કે મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને તમારે એક વખત આ પ્રકારની ખેતી કરવાની હોય છે અને એનું પરિણામ તમને લાંબા વર્ષો સુધી મળે છે. જેમ કે મિત્રો દાડમની અંદર તો 20 થી 24 વર્ષ સુધી તમને એક વખત ખેતી કરશો તો 24 વર્ષ સુધી પાક મળશે. દાડમની ખેતીના જે મુખ્ય ફાયદા છે તો મિત્રો આ લાંબા ગાળાની સ્થિર આવક છે. એક વખત તમારે છોડ વાવ્યા પછી 1-2 વર્ષ તેનું કાળજી રાખવાની છે અને ત્યાર પછી તમને 24 વર્ષ સુધી તેનું ઉત્પાદન મળતું રહેશે અને લાંબા વિસ્તારની અંદર જો ખેતી કરશો તો મોટા પ્રમાણમાં તેની આવક થઈ શકે તમારે. અને મિત્રો મોટી વાત એ છે કે આ ખેતીમાં તમારે ખર્ચો ભલે લાગે, પરંતુ સરકાર અત્યારે મોટી સબસિડીઓ આપી રહી છે બાગાયતી ખેતી માટે, જેમાં તમારે જે પણ ખર્ચો આપશે એમાંથી મોટા ભાગનો ખર્ચો સરકારી સબસિડીમાંથી નીકળી જશે. તો ઘણા લોકોને આના વિશે ખબર જ નથી. મિત્રો આ બધી બાબતો વિશે તમારે જાણવું પડશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં ખેતીમાં પરિવર્તન લાવવું પડશે, કારણ કે ખેડૂતોની આવક વધારવાનો હવે એકમાત્ર રસ્તો છે કે ખેડૂતો બાગાયતી ખેતી તરફ આગળ વધી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર, મોંઘવારી વધી શકે, યુદ્ધની અસરો હવે માર્કેટની અંદર અને તમારા ખિસ્સાઓ અને રસોડાઓ સુધી પહોંચી ગઈ છે. ત્યારે હવે બધી વધારે પ્રકારની વસ્તુઓના મિત્રો ભાવ વધી શકે. અત્યાર સુધી તો માત્ર યુદ્ધને કારણે ગેસ, પેટ્રોલ, એલપીજીમાં જ ભાવ વધ્યા હતા, પરંતુ હવે નાની ચીજ વસ્તુઓ કે ખાવા જેવી મિત્રો વસ્તુઓના ભાવ પણ વધશે. તો એના માટે તૈયાર રહેજો. યુદ્ધની અસર હવે મિત્રો માર્કેટ એટલે કે બજાર સુધી પડી ગઈ છે. ત્યારે એફએમસીજી અને ક્યુબેલન્સ બનાવતી કંપનીઓમાં ભાવમાં વધારો કરવાનો વિચાર કરી રહી હોવાનું સામે આવ્યું છે. આનાથી અસર એ થશે કે બિસ્કિટ, સાબુ, ખાવાનું તેલ વગેરે જેવી મિત્રો બાબતો છે તે વગેરે જેવી ચીજ વસ્તુઓ છે તેમના ભાવ કે જે ઘરમાં વપરાવામાં આવતી વસ્તુઓ છે જેમ કે કલર, તેની સાથે કપડાં ધોવાના સાબુ થઈ ચૂક્યા, આ બધી વસ્તુઓના ભાવ મોંઘા થવાના એંધાણ છે. ખાસ કરીને જે પેકેજિંગ અને પેટ્રોલિયમ સંબંધિત વસ્તુઓ છે એટલે કે જે વસ્તુઓમાં પેટ્રોલ કે ગેસ વાપરવામાં આવે છે, જેમ કે કોઈ ખાવા પીવાની વસ્તુ છે કે જેમને બનાવીને વહેંચવામાં આવે છે, આ બધી વસ્તુઓના ભાવ વધી શકે. એફએમસીજી અને
ટ્યુબેરેન્સ, ટીવી, ફ્રીજ જેવા સામાન પણ મિત્રો જે છે તે મોંઘા થઈ શકે, કારણ કે તેમાં પણ ગેસનો પૂરતો ઉપયોગ કરવામાં આવે છે અને આ બધી વસ્તુઓના ભાવ જે છે તે મિત્રો વધવાની અત્યારે હાલ ચર્ચાઓ કરવામાં આવી રહી છે. કંપનીઓ જે છે તે ભાવ વધારવાનો વિચારણા કરી રહી છે. આગામી સમયમાં આના માટે તૈયાર રહેવું. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વિશે શું કહ્યું તેના વિશે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો ગઈકાલે ઈરાન સાથેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના ભાષણ દરમિયાન ભારત અને પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો કહ્યું કે અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે પોતે જ પૂરું કરશે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા બધા યુદ્ધો રોકાવ્યા છે. તેમણે મિત્રો ઉલ્લેખ કર્યો કે ઈરાન સાથેનું જે યુદ્ધ છે તે ડોનાલ્ડ ટ્રમ્પ જ રોકી શકે, કારણ કે ભારત અને પાકિસ્તાનનો યુદ્ધ પણ ડોનાલ્ડ ટ્રમ્પે રોક્યું હતું તેવું તેમણે કહ્યું. અને મિત્રો તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ રોકીને મેં જે છે તે લાખો લોકોના જીવ બચાવ્યા અને લાખો કરોડો રૂપિયાનું પણ નુકસાની થતી અટકાવી તેવું મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું. જોકે મિત્રો ભારત તરફથી જવાબ આપી દેવામાં આવ્યો છે. આની પહેલા પણ ભારતે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ પણ પ્રકારનો મિત્રો વચ્ચે પગ નાખ્યો નથી, કારણ કે આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ છે, બે દેશ વચ્ચેનો વિવાદ છે, તેમાં ત્રીજા કોઈ પણ દેશની એન્ટ્રી નથી. આવું મિત્રો ભારતે પહેલા પણ કહી દીધું છે અને અત્યારે ફરી એકવાર મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત ઉછેરી છે કે ભારત પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધ તેમણે રોકાવ્યું. ત્યારે મિત્રો દરેક લોકો હવે ટ્રમ્પનો વિરોધ પણ કરી રહ્યા છે, કારણ કે જો ટ્રમ્પ બીજા દેશોના યુદ્ધ રોકાવી શકે એમ હોય તો શા માટે તેના દેશમાં અત્યારે છેલ્લા 1.5 મહિનાથી ભારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે અને તેને કારણે અમેરિકા ભડકે બળી રહ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચાર તો આ વર્ષ 2026ના ચોમાસાને લઈને સ્કાયમેટ કંપની આપી દીધી છે મોટી આગાહી. ચોમાસું 4 મહિના સારું રહેવાનું છે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, એટલે કે 6, 7, 8 અને 9મો મહિનો. અને આ મહિનાની અંદર કયા મહિનામાં કેટલો વરસાદ પડશે એને લઈને સ્કાયમેટ કંપનીએ નવો વર્તારો જાહેર કર્યો છે. મિત્રો તમે નહીં જાણતા હોય તો જણાવી દઉં, સ્કાયમેટ કંપની એક જૂની અને જાણીતી કંપની છે કે જેમના ચોમાસાની આગાહી 90 થી 95% સાચી દર વર્ષે પડે છે. આ વર્ષ પ્રમાણે સ્કાયમેટે કહી દીધું છે કે જે જૂન મહિનો છે, એટલે કે જે પહેલો મહિનો છે ચોમાસાનો જે પહેલો મહિનો હશે એ સારો રહેવાની સંભાવના. જૂન મહિનામાં વરસાદ જે છે તે મિત્રો 101% રહેવાનો અંદાજ છે, જે સામાન્ય માનવામાં આવે છે. ત્યાર પછીનો જે ચોમાસાનો બીજો મહિનો એટલે કે જે જુલાઈ મહિનો રહેવાનો છે, તો જુલાઈ મહિનામાં ચોમાસું જે છે તે થોડું નબળું પડતું જોવા મળી શકે. જુલાઈ મહિનામાં 95% જ વરસાદ થવાની સંભાવના છે. ત્યાર પછી જે ચોમાસાનો ત્રીજો મહિનો એટલે કે જે ઓગસ્ટ મહિનો છે, તો ઓગસ્ટ મહિનો એટલે કે જે તહેવારો વાળો મહિનો છે, જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા તહેવાર જોવા મળશે, તો એ મહિનાની અંદર જે છે તે વરસાદ વધુ ઘટી જશે, એટલે કે એકદમ ચોમાસું સાવ નબળું પડી જશે તેવી આગાહી કરી છે સ્કાયમેટે. અને જે સૌથી છેલ્લો મહિનો છે ચોમાસાનો, જે મેઇન મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનો, કે જેમાં નવરાત્રી પણ છેલ્લે શરૂ થઈ જતી હોય છે, તો એ મહિનો જે છે તે મોસમના અંતિમ મહિનામાં ચોમાસું સૌથી નબળું રહેવાની આશંકા છે, જેમાં માત્ર 89% વરસાદ દેખાઈ રહ્યો છે. એટલે કે આ વર્ષે ચોમાસું શરૂઆતમાં જ સારું જોવા મળશે, છેલ્લે જેમ મહિનાઓ આગળ વધશે એમ ચોમાસું નબળું પડતું જોવા મળશે સ્કાયમેટ કંપની અનુસાર. ત્યારબાદના મહત્વના સમાચાર, 4 વર્ષ પહેલા શરૂ થયેલું કામ હજુ પણ અધૂરું તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે અને ખેડૂતો આનો મોટો વિરોધ કરી રહ્યા છે, કારણ કે મિત્રો સરકાર વાયદા તો આપે છે કે કામ ડબલ એન્જિન સરકાર, અને ખાસ તો અત્યારે ભાજપ સરકાર ગુજરાતમાં એવું સૂત્ર પણ આપેલું છે કે સરકાર ડબલ સ્પીડે કામ કરી રહી છે, ડબલ એન્જિન સરકાર તરીકે. પરંતુ 4 વર્ષ પહેલાના કામો પણ અત્યારે હાલ અધૂરા છે, તેને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે માથા ઉપર છે, ત્યારે વાવથરા તાલુકાના વાસરડા ગામે પાણી માટે એકત્રિત થયેલ લોકોએ વિરોધ કર્યો. ખેડૂતોનું કહેવું છે કે 2022ની સાલથી શરૂ થયેલું કામ આજે પણ પૂરું થયું નથી, એટલે કે 4 વર્ષ પહેલા જે શરૂ થયેલું કામ છે તો કામ અધૂરું રહેતા ખેડૂતો અકળાયા છે. 22 ગામના ખેડૂતોએ ભેગા થઈને ચીમકી ઉચ્ચારી છે કે જો કામ પૂર્ણ નહીં થાય અને પાણી નહીં આવે તો મતદાન નહીં કરવામાં આવે, ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. ખેડૂતોએ જણાવ્યું છે કે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ સમસ્યાનો નિકાલ થયો નથી. હજારો ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. તો 4 વર્ષ પહેલા કરવામાં આવેલું પણ કામ હજુ અધૂરું, જેથી ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર, સરકારની ખેડૂતો માટે સૌથી મોટી યોજના. અત્યાર સુધી ખેડૂતોની યોજનામાં 1000, 2000, 50,000 કે 1 લાખ રૂપિયા સુધીની સહાય મળતી હતી, પરંતુ આ યોજનામાં સરકાર ખેડૂતોને 15 લાખ રૂપિયા સુધીની સહાય આપશે. અને આ યોજનામાં કોઈ એક ખેડૂતને નહીં, પરંતુ 4-5 ખેડૂતોએ મળીને એક ગ્રુપ બનાવવાનું રહેશે. આખી યોજના તમને વિસ્તારથી સમજાવું તો યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન FPO યોજના. તો આ FPO યોજનાની અંદર સરકાર ખેડૂતોને 15 લાખ રૂપિયા સુધીની સહાય આપશે. દેશભરના ખેડૂતોને નવો
કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આ પૈસા આપવામાં આવશે. એટલે કે ખેડૂતો માત્ર ખેતી ના કરે અને પોતાનો અલગથી કોઈ નવો બિઝનેસ, પોતાનો નવો ખેતીને લગતો ધંધો શરૂ કરી શકે, વ્યવસાય શરૂ કરી શકે, એ માટે સરકાર પ્રધાનમંત્રી કિસાન FPO યોજનામાં 15 લાખની સહાય આપશે. અને આ યોજનાની અંદર 7 થી 8 જેટલા ખેડૂતો એક ગ્રુપ બનાવીને પણ કામ કરી શકે. 7-8 ખેડૂતોનું એક ગ્રુપ બનાવીને પોતાનો એક નવો ખેતીનો ધંધો, પોતાનો એક નવો ખેતીનો વ્યવસાય, બિઝનેસ શરૂ કરી શકે. અને એ માટે જો ખેડૂતોને પૈસાની અછત સર્જાતી હોય તો આ યોજનામાં સરકાર 15 લાખ રૂપિયા સુધીની સહાય આપશે તેવી જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ મહત્વના સમાચાર, પાકિસ્તાનમાં લોકડાઉનની શરૂઆત કરી દેવામાં આવી છે. જી હા મિત્રો, યુદ્ધની પરિસ્થિતિ હવે એટલી ભયંકર કે પાકિસ્તાન દેશે હવે હાર માની લીધી છે. ઈરાનના સ્ટેટ ઓફ હોર્મુઝને કારણે મિત્રો પેટ્રોલ ડીઝલ અટકેલું છે, ત્યારે તેને કારણે અત્યારે હાલ પાકિસ્તાનની અંદર મિત્રો પેટ્રોલ ડીઝલ અને LPGની અછતનો સામનો કરવો ભારે પડી રહ્યો છે. ભારત, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોએ કટોકટીને ઘટાડવા માટે નોંધપાત્ર પગલાં લીધા છે, પરંતુ પાકિસ્તાનમાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. સીધું મિત્રો છટકબારી તરીકે લોકડાઉન લગાડી દેવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન શાહબાઝ શરીફે મિત્રો મુખ્યમંત્રી સાથેની બેઠક બોલાવી હતી પાકિસ્તાનની અંદર. ત્યારે તેમણે મિત્રો નિર્ણય લીધો છે કે ત્યાં આગળ જઈને કેટલીક વસ્તુ, હવે કેટલાક દુકાનો પણ બંધ રાખવામાં આવશે. એટલે કે મિત્રો જે કર્ફ્યુ લગાડવામાં આવે છે રાત્રિના સમયગાળે, તો કર્ફ્યુની જાહેરાત કરી દેવામાં આવી છે. શોપિંગ મોલ અને વાણિજ્ય વિસ્તારોમાં રાત્રે 8 વાગે બંધ દુકાનો કરી દેવાનો નિર્ણય પાકિસ્તાને લીધો છે. ઇસ્લામાબાદ જેવા પાકિસ્તાનના રાજધાનીની અંદર પણ જે મીટિંગ બોલાવવામાં આવી તેમાં પાકિસ્તાને હથિયાર મૂકી દીધા છે. બધા દેશો અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં લડી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક પોતાના દેશ માટે, પેટ્રોલ ડીઝલ માટે લડી રહ્યા છે, પરંતુ પાકિસ્તાને હથિયાર મૂકી દીધા અને કર્ફ્યુ લગાડવાની પણ જાહેરાત કરી દીધી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હવે 5 કિલોના LPG ગેસ સિલિન્ડરની માંગ વધી. 5 કિલોના નવા LPG ગેસ સિલિન્ડર જાહેર કર્યા, તેને મહિનો પણ નથી થયો અને 6 લાખથી વધારે સિલિન્ડર વહેંચાઈ ગયા છે. ત્યારે અત્યારે મિત્રો તમે જાણો છો કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને કારણે LPG ગેસ સિલિન્ડરનો ખૂબ જ પુરવઠો ખોરવાયો છે. પહેલા જે ગેસ 2-3 દિવસમાં આવતો હતો, હવે 10 દિવસે ઘરે પહોંચી રહ્યો છે. આનાથી મિત્રો કંપનીએ એક નવો 5 કિલોનો નવો ગેસ સિલિન્ડર બહાર પાડ્યો છે, જેને નામ આપવામાં આવ્યું છે છોટું સિલિન્ડર. અને આ છોટું સિલિન્ડર છેલ્લા અઠવાડિયાની અંદર 6 લાખથી વધારે વેચાઈ ગયો છે. ત્યારે આની મેઇન વાત એ છે કે મિત્રો આ સિલિન્ડર ખરીદવા માટે તમારે કોઈ પ્રૂફ પણ આપવાની જરૂર નથી, કોઈ એડ્રેસ પ્રૂફ પણ આપવાની જરૂર નથી. માત્ર પૈસા આપીને તમારે સિલિન્ડર લઈ લેવાનો છે. એટલા માટે લોકો જે છે તે આ સિલિન્ડર ઉપર વધારે ખર્ચો કરી રહ્યા છે. ને એવું પણ નથી કોઈ વધારે રૂપિયા આપવાની જરૂર છે. તમને મામૂલી થોડા રૂપિયા ચૂકવીને તમને આ 5 કિલોનો જે LPG સિલિન્ડર, છોટું સિલિન્ડર છે એ મળી જશે. અને ઘણા બધા લોકો કે જેમને અત્યારે LPGની અછત સર્જાઈ રહી છે તે આ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરી રહ્યા છે. અને કંપનીએ મિત્રો આ ગેસ સિલિન્ડર બહાર પાડીને એક ખૂબ મોટું પગલું ભર્યું હતું, જેને અત્યારે હાલ આ પગલું સાચું નીવડ્યું છે. અને જેટલા પણ લોકોને ગેસની વધારે જરૂરિયાત છે એ અત્યારે આ ગેસ મિત્રો વધારે ખરીદી રહ્યા છે. એટલે જ છેલ્લા કેટલાક સમયની અંદર આ ગેસની અંદર 6.5 લાખથી વધારે વેચાણો સામે આવ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર, તો યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દેશવાસીઓને હિંમત મળે તે માટે મોદી સરકારે ખેલ્યો મોટો દાવ. જ્યાં મિત્રો દુનિયાની નજર ઈરાન ઇઝરાયલ યુદ્ધ ઉપર ટકેલી છે, ત્યારે યુદ્ધને કારણે સપ્લાય ચેન ખોરવાઈ રહી છે. એટલે કે માલ સામાનની આયાત નિકાસ અટકાઈ રહી છે. તેને કારણે અત્યારે તેની અસરો મોંઘવારીમાં પરિણમિત થઈ રહી છે. જેમ કે તેલ મોંઘું થઈ રહ્યું છે, બિઝનેસ ઉપર દબાણો વધી રહ્યા છે. આવું મુશ્કેલ સમયમાં કેન્દ્ર સરકાર ભારતીય કંપનીઓને, નાના વ્યાપારીઓને હવે ડૂબતા બચાવવા માટે એક મહાપ્લાન લાવી રહી છે. કારણ કે નાના જે વ્યાપારીઓ છે, નાના ધંધાર્થીઓ છે, તેમને આ યુદ્ધને કારણે મોટો ફટકો પડી રહ્યો છે. કારણ કે વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. સમાચાર છે કે મિત્રો સરકાર ટૂંક સમયમાં 2.5 લાખ કરોડની ડેડિકેટેડ ગેરંટી સ્કીમ જાહેર કરી શકે. ચાલો મિત્રો સરળ ભાષામાં તમને સમજાવું તો સરકાર અત્યારે યુદ્ધની વચ્ચે જે નાના વ્યાપારીઓ કે જેમને મોટો ફટકો પડી રહ્યો છે તેમને આ જે મિત્રો ગેરંટી સ્કીમ છે 2.5 લાખ કરોડની, તેની અંદર રાહત આપી શકે.